ગમે તેવો દુખાવો દૂર થશે. ચાહે તમને હાથ પગનો દુખાવો છે, ગોઠણનો દુખાવો છે, સાંધાનો દુખાવો છે, કમરનો દુખાવો છે, નસોમાં દુખાવો છે, એની સાથે નસોમાં યદી નબળાઈ આવી ગઈ છે અને ક્યાંય પણ તમને યદી સોજો આવી ગયો છે તો એ દુખાવાના સાથે સોજો પણ દૂર થશે. આજ હું તમને એક એવો ઘરગથ્થુ ઉપાય બતાડીશ દુખાવા માટે અને સોજાને દૂર કરવા માટે. તમને એક એવી તેલ બનાવવાની વિધિ બતાડીશ. એ તેલને તમે જ્યાં કણે દુખાવો છે ત્યાં લગાવી લેજો. તરત જ તમને એમ લાગશે કે દુખાવો દૂર થઈ ગયો છે. હું કલ્પના રાઠોડ, એક્યુપ્રેશર એક્યુપંચર થેરેપિસ્ટ, ડિપ્લોમા ઇન અલ્ટરનેટિવ મેડિસિન. હવે તમને જે વસ્તુ જોઈ છે 200 ml તમને રાઈ તેલ એટલે મસ્ટર્ડ ઓઇલ લઈ લેવું છે. સરસિયાનું તેલ પણ કહે છે. 200 ml તલનું તેલ લઈ લેજો. એની અંદર 2 ચમચી અજમો, 2 ચમચી મેથીના સૂકા દાણા, એની બાદ 20 થી 25 નંગ તમને લવિંગ લઈ લેવું છે. આ ત્રણેય વસ્તુને તેલમાં ઉમેરી એ તેલને ધીમે 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 ગેસ ઉપર એને ગરમ કરી લેજો. જ્યારે બધી વસ્તુ એકદમ ગુલાબી થઈ જાય એને તમને તેલને ગાળી લેવું છે. હવે એ તેલની અંદર તમે ભીમસેની કપૂર લઈ આવી લેજો અને એ કપૂરને પીસી 1 ચમચી એમાંથી ભીમસેની કપૂરનો પાવડર એ તેલમાં ઉમેરી જ્યારે એકદમ ઠંડુ થાય ત્યારે તમે એમાં કપૂરને તેલમાં મળાવજો અને સરસથી એને મળાવી એક બોટલમાં ભરીને રાખી દેજો. હવે જ્યાં કણે પણ તમને દુખાવો છે, સોજો છે, એ તેલમાંથી વધુ તેલ 1 થી 2 ચમચી તેલ લઈ અને સરસથી આમ એને માલિશ કરી લેજો. 5-7 મિનિટ હલકી 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 માલિશ કરી અને ઉપરથી જાડું સુતરાઉ કપડું બાંધી લેજો. એનાથી ત્યાં કણે બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થશે અને દુખાવો અને સોજો બંને દૂર થઈ જશે. વધુથી વધુ લોકોને શેર કરો. સસ્રેવ મસ્રેવ ખુશ રહો. નમસ્કાર.